રખડતા ઢોરો મામલે આખરે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે। સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે હાઈવે રસ્તાઓ પરથી રખડતા પશુઓને હટાવો, સાથે જ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પરથી રખડતા શ્વાનોને પકડી નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો। સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો છે કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય દેશભરમાં લાગુ થશે। બધા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ। રખડતા શ્વાનોને ન પ્રવેશે એ માટે હોસ્પિટલો, શાળાઓ અને કોલેજ કેમ્પસમાં વાડ કરવી જોઈએ। તો કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ રાજ્યોના મુખ્ય સચિવો આ નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરે। તો 3 અઠવાડિયામાં સ્ટેટ્સ રિપોર્ટ અને સોગંદનામું દાખલ કરવામાં આવે। આ કેસની આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીએ થશે અને રખડતા પ્રાણીઓની હાજરીની જાણ કરવા માટે તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલ્પલાઇન નંબરો પણ રાખવામાં આવશે। આજે જ સુપ્રીમ કોર્ટે રોડ રસ્તા પર રખડતા ઢોરો સામે પગલાં ભરવા માટે નિર્દેશ જારી કર્યો છે, પરંતુ સમસ્યા વધી રહી છે। ભરૂચમાં રખડતા ઢોરના ત્રાસના 2 બનાવો, ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે। રખડતા પશુના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના લિંક રોડ પર ગાયે ટુ વ્હીલર સવાર જે દંપતી છે તે દંપતીને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઇક પરથી મહિલા નીચે પડી જતા ગાયે તેના પર હુમલો કર્યો હતો। સદનસીબે આસપાસના લોકોએ દોડી જઈ મહિલાને બચાવી લીધી હતી। આખી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો નગરજનોમાં રખડતા પશુઓના વધતા આતંકને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા નગરપાલિકાને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને લિંક રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે।